નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિની અંદર આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર મેરુદંડી સમુદાય વિશે આપણે ચર્ચા કરી. મેરુદંડી સમુદાયના પૃષ્ઠવંશી ઉપસમુદાયની અંતર્ગત આપણે આગળના લેક્ચરની અંદર હનુવિહીન જડબાવિહીન વિભાગની આપણે ચર્ચા કરી હતી અને તેમાં આપણે ચુસમુખા વર્ગના સજીવોની અંદર જોવા મળતા લક્ષણો વિશે આપણે જોયું હતું. હવે આજે આપણે આ પૃષ્ઠવંશી ઉપસમુદાયની અંદર હનુધારી જડબા ધરાવતા સજીવો હનુધારી વિભાગની અંદર બે ઉપરી વર્ગ છે, મત્સ્ય અને ચતુષ્પાદ. જેમાં આજે આપણે ઉપરી વર્ગ મત્સ્યની અંદર બે વર્ગો વિશે આજે આપણે જોઈશું, જેમાં કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ પ્રશ્ન કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યના લક્ષણો આપણે એક તફાવત સ્વરૂપે જોઈશું, જેથી તેના વિશે આપણને સરળતાથી સમજ પડી જાય. તો મિત્રો, મત્સ્ય ઉપરી વર્ગ છે એટલે સ્વાભાવિક છે કે જેઓ મીનપક્ષ ધરાવતા હોય અને જલજ પર્યાવરણની અંદર જીવન જીવતા હોય તેવા સજીવોનો સમાવેશ એ આ વર્ગની અંદર થાય છે. આજે આપણે આવા કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યને તફાવતો સ્વરૂપે જોઈશું. સૌથી પહેલો મુદ્દો છે અને નામ ઉપરથી આપણે કહી શકીએ કાસ્થિ અને અસ્થિ, અને એ જ એનો મુખ્ય બંને વર્ગો વચ્ચેનો ભેદ છે. કાસ્થિ મત્સ્યનું અંતઃકંકાલ કાસ્થિનું બનેલું હોય છે, જ્યારે અસ્થિ મત્સ્યનું અંતઃકંકાલ એ અસ્થિનું બનેલું હોય છે, જે મુખ્ય તફાવત છે. કાસ્થિ મત્સ્યના જે પણ સભ્યો છે તેઓ માત્ર ને માત્ર દરિયાઈ નિવાસસ્થાનની અંદર જ પોતાનું જીવન જીવે છે, જ્યારે અસ્થિ મત્સ્યના સભ્યો એ મીઠા અને દરિયાઈ એમ બંને પ્રકારના નિવાસસ્થાનની અંદર પોતાનું જીવન જીવે છે. મુખ સંબંધિત વાત કરીએ તો અહીંયા આગળ આકૃતિ ઉપરથી આપણને એના વિશે ખ્યાલ આવી શકશે. અહીં તમે જોશો તો ખ્યાલ આવશે. કાસ્થિ મત્સ્યનું જે મુખ છે, અહીંયા આગળ આકૃતિ જોઈશું, કાસ્થિ મત્સ્ય માટે આપણે આયરી આકૃતિ જોઈશું. કાસ્થિ મત્સ્યનું જે મુખ છે એ અગ્ર વક્ષ બાજુએ આવેલું છે. અહીં ડોગફિશ ની એક આકૃતિ આપેલી છે અને તેની અંદર જો તમે એનું મુખ જોશો તો અગ્ર બાજુ પણ શરીરની વક્ષ બાજુએ આવેલું હોય છે. અહીંયા આગળ ખુલે છે, જે શરીરની વક્ષ બાજુએ આવેલું હોય છે. જ્યારે અસ્થિ મત્સ્ય જે ખરા તેમનું જે મુખ છે એ શરીરની એકદમ આગળની બાજુ ટોચના ભાગે આવેલું હોય છે, એટલે કે શરીરની અગ્ર બાજુએ આવેલું હોય છે. તો મુખ સંબંધિત આપણે વાત કરીએ તો કાસ્થિ મત્સ્યમાં મુખ શરીરની અગ્ર વક્ષ બાજુએ આવેલું હોય અને અસ્થિ મત્સ્યની અંદર અગ્ર બાજુએ આવેલું હોય છે. ઝાલર ફાટો કાસ્થિ મત્સ્યની અંતર્ગત 5 થી 7 ઝાલર ફાટો આવેલી હોય છે અને આવી ઝાલર ફાટો એ ઝાલર ઢાંકણ વગરની હોય છે. અહીંયા આગળ આપણે
આ આકૃતિની અંદર જોઈશું તો આપણને ઝાલરફાટ જોવા મળે છે. ગ્રેટ વ્હાઇટ શાર્કની આકૃતિ છે અને એની અંદર આપણને આ જે રચનાઓ જોવા મળે છે, આ બધી રચનાઓ એ ઝાલરફાટ છે. અને આ ઝાલરફાટ જે ખરી એ ખુલ્લી હોય છે, એટલે કે તેની ઉપર ઝાલર ઢાંકણ આવેલું હોતું નથી. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર એના માટે મિત્રો આપણે આયરી આકૃતિ જોઈશું. અહીંયા આગળ અસ્થિ મત્સ્યની અંદર તમે જોઈ શકો છો જે આ રચના દેખાય છે, અહીંયા આગળ પણ આપણને આ રચના જોઈ શકીએ છીએ. આ ઝાલર ઢાંકણ છે અને એ ઝાલર ઢાંકણની નીચેની બાજુએ જે આપણને દેખી શકાતો નથી, કારણ કે તે ઝાલર ઢાંકણ વડે ઢંકાયેલ હોય છે. 4 જોડ ઝાલર ફાટો આવેલી હોય છે અને જે ઝાલર ઢાંકણથી ઢંકાયેલી હોય છે. એટલે ખાસ જે બાબત જે બંને વર્ગોને અલગ કરે છે એ છે ખુલ્લી ઝાલર ફાટો ધરાવે છે કે ઢંકાયેલી ઝાલર ફાટો ધરાવે છે. કાસ્થિ મત્સ્યમાં ઝાલર ફાટો ખુલ્લી હોય, જ્યારે અસ્થિ મત્સ્યની અંદર ઢંકાયેલી હોય છે. કાસ્થિ મત્સ્ય જે ખરી એની ત્વચા એ ચીકણી, કઠણ તેમજ પ્લેકોઇડ ભીંગડા વડે આવરિત હોય છે. અહીં આગળ આપણે જોઈશું એની ત્વચા તમે જોઈ શકો છો કે તેના ઉપર એ ચીકણી છે, કઠણ હોય છે અને તે વિશિષ્ટ પ્રકારના પ્લેકોઇડ ભીંગડાથી આવરિત હોય છે. જ્યારે અસ્થિ મત્સ્યની અંતર્ગત એના શરીર ઉપર તમને અલગ પ્રકારના ભીંગડા જોવા મળશે. અસ્થિ મત્સ્યની અંતર્ગત ત્વચા એ સાયક્લોઇડ કે ટીનોઇડ ભીંગડા વડે આવરિત હોય છે. એટલે બીજો જે મુખ્ય તફાવત છે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય વચ્ચે એ તેની ત્વચા ઉપર આવેલા ભીંગડા સંદર્ભે છે. સામાન્ય રીતે કાસ્થિ મત્સ્યની અંદર ખાસ યાદ રાખીશું પ્લેકોઇડ ભીંગડા આવેલા હોય છે, જ્યારે અસ્થિ મત્સ્યની અંદર સાયક્લોઇડ કે ટીનોઇડ પ્રકારના ભીંગડા આવેલા હોય છે. અન્ય જે બાબત જુદી પાડે છે વાતાશયોની હાજરી કે ગેરહાજરી. કાસ્થિ મત્સ્યની અંતર્ગત શરીરની અંદર વાતાશયો ગેરહાજર હોય છે. સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે જે જલજ પર્યાવરણમાં જીવન જીવતા હોય એવા પ્રાણીઓ પાણીમાં સરળતાથી તરી શકે ડૂબ્યા વગર, એ માટે તેમના શરીરની અંદર હવા ભરેલા વાતાશયો આવેલા હોય છે. પરંતુ કાસ્થિ મત્સ્યની અંદર આવા વાતાશયો ગેરહાજર હોવા છતાં ડૂબ્યા વગર સતત તરતા રહે છે. આ માટે કાસ્થિ મત્સ્યને સતત તરતા રહેવું પડે છે. જો એ સતત તરવાનું બંધ રાખશે તો વાતાશયની ગેરહાજરીના કારણે તે ડૂબી જતા હોય છે. માટે વાતાશય ગેરહાજર હોવાથી તેમને સતત તરતા રહેવું પડે છે. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર વાતાશય હાજર હોવાથી તે તેને તારકતા બક્ષે છે, તે સરળતાથી તરી શકે છે. અન્ય લક્ષણની વાત કરીએ તો એ છે તેનું પશ્વ બિનપક્ષ. મિત્રો અહીંયા આગળ આપણે ખાસ આકૃતિ જોઈશું. કાસ્થિ મત્સ્યની અંદર જે પશ્વ મીનપક્ષ હોય છે એ અસમાન હોય છે. તમને જોવા મળશે કે એક કદમાં મોટું છે તો બીજું કદમાં નાનું હોય છે. જ્યારે
અસ્થિ મત્સ્યની અંદર આપણે જોઈશું તો એમના જે પશ્વમીન પક્ષ છે એ સમાન હોય છે. તો એ બાબતે પણ અહીંયા આગળ તફાવત છે, પશ્વમીન પક્ષ સમાન કે અસમાન. સામાન્ય રીતે કાસ્થિ મત્સ્યના સભ્યો એ અંતઃફલન દર્શાવતા સજીવો છે કે જેમાં કેટલાક અપ્રત્યપ્રશ્વી સજીવો છે. અપ્રત્યપ્રશ્વી એટલે કે જેઓ સીધો બાળકને જન્મ આપે છે. અંડપ્રશ્વી એટલે તે ઈંડા મૂકે છે. તો આ અંતઃફલન દર્શાવે છે અને સાથે સાથે તે એમાંના કેટલાક સભ્યો એ અપ્રત્યપ્રશ્વી હોય છે, એટલે કે બાળકને જન્મ આપે છે. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર બાહ્ય ફલન જોવા મળે છે અને તેઓ અંડપ્રશ્વી સજીવો છે, એટલે કે તેઓ ઈંડા મૂકે છે. તો મિત્રો, આટલા જે મુદ્દાઓ થયા, આ બધા જ મુદ્દાઓ એ કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યની અંદર તફાવત દર્શાવે છે. અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ પ્રશ્ન મુખ્યત્વે તફાવત સ્વરૂપે ખાસ પૂછાતો હોય છે. માટે અહીંથી તમે તમારી નોટબુકની અંદર આ તફાવત સ્વરૂપે પ્રશ્નની નોંધ કરી રાખશો. હવે કેટલીક વિશેષતાઓ વિશે ચર્ચા કરીએ. સામાન્ય રીતે કાસ્થિ મત્સ્યની અંદર કેટલીક વિશેષતાઓ જોવા મળે છે, જેવી કે કેટલાક કાસ્થિ મત્સ્યના સભ્યો વીજ અંગો ધરાવે છે, જેવા કે ટોર્પીડો. આવા સભ્યોની અંદર શરીરની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાના અંતે વીજ સ્થિતિમાનનો તફાવત સર્જાતો હોય છે અને તે ખાસ કરીને બચાવ પ્રયુક્તિ માટે, શિકાર કરવા માટે પોતાના શરીરમાંથી વીજ તરંગોનું નિર્માણ કરે છે, જેમાં ઉદાહરણ તરીકે છે ટોર્પીડો. વીજ અંગ ધરાવે છે. જ્યારે કેટલાક સભ્યો ઝેરી ડંખ ધરાવે છે. સામાન્ય રીતે રેફિસ, ટ્રાયગોન, એની તમે આ જે રચના જોઈ રહ્યા છો, અહીંયા આગળ વીજ ડંખ આવેલા હોય છે અને તે શિકાર કરવા માટે કે શિકારથી બચવા માટે આ ડંખની મદદથી તે ઝેર મુક્ત કરે છે, અન્ય સજીવને નુકસાન પહોંચાડી શકે છે. તો આ પણ મુખ્ય બાબત છે જે યાદ રાખીશું કે કેટલાક સભ્યો એમસીક્યુ માટે ખાસ પૂછાય છે કે ભાઈ કયા સભ્ય વીજ અંગ ધરાવે, તો ટોર્પીડો. કોણ ઝેરી ડંખ ધરાવે છે, તો તે છે ટ્રાયગોન. તો એમસીક્યુ માટે આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. મિત્રો, આગળ આપણે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યની અંદર શું તફાવત રહેલી છે તેના વિશે ચર્ચા કરી. આ બંને વર્ગોમાં કેટલીક સમાનતા પણ જોવા મળે છે, જેવી કે બંને વર્ગના સભ્યો હનુધારી છે. સ્વાભાવિક છે, હનુધારી વિભાગમાં આવે છે, એટલે કે બંને જડબા ધરાવે છે. બંને વર્ગના સભ્યો દ્વિખંડી હૃદય ધરાવે છે, એક કર્ણક અને એક ક્ષેપક ધરાવે છે, અને તેઓ શીત રુધિરવાળા એટલે કે અસમતાપી સજીવો છે. મિત્રો, અહીંયા આગળ નવો શબ્દ છે જે સમજવું પડશે. સામાન્ય રીતે પ્રાણીઓ બે પ્રકારના હોય છે: શીત રુધિરવાળા એટલે કે અસમતાપી સજીવો અને ઉષ્ણ રુધિરવાળા એટલે કે સમતાપી સજીવો. શીત રુધિરવાળા સજીવો એટલે એવા સજીવો કે જે બાહ્ય પર્યાવરણમાં થતા તાપમાન સંબંધિત જે પણ ફેરફારો થાય છે તે ફેરફારો સામે પોતાના શરીરનું પર્યાવરણ જાળવી શકતા નથી. એટલે કે જો બહારના પર્યાવરણમાં ઠંડી હોય તો તેઓનું શરીર પણ ઠંડુ થઈ જાય છે. બહારના પર્યાવરણમાં ગરમી હોય તો તેઓનું શરીર પણ ગરમ થઈ જાય છે. આવા સજીવોને કહેવાય છે શીત રુધિરવાળા.
અને ઉષ્ણ રુધિરવાળા જે સજીવો હોય તેઓ બાહ્ય પર્યાવરણમાં જો તાપમાન સંબંધિત ફેરફાર થતો હોય તેમ છતાં તેઓ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે, જેની અંતર્ગત ખાસ કરીને સસ્તન વર્ગના સભ્યોનો સમાવેશ થાય છે. ભલે બહારનું તાપમાન વધારે હોય કે ભલે ને બહારનું તાપમાન ઓછું હોય, પણ તેઓ શરીરનું તાપમાન ચોક્કસ જાળવી રાખે છે. તો આ સભ્યો એ શીત રુધિરવાળા એટલે કે અસમતાપી સભ્યો છે, જે બંને વર્ગ માટે કોમન છે. હવે આપણે આના કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. સામાન્ય રીતે પહેલા આપણે કાસ્થિ મત્સ્યના કેટલાક ઉદાહરણો જોઈએ. કાસ્થિ મત્સ્યની અંદર જે આકૃતિ જોવા મળે છે એ છે રે ફિશ, સ્ટ્રિંગ રે અથવા ટ્રાયગોન છે. અહીં જે આકૃતિ જોવા મળે છે એ છે ડોગ ફિશની છે. આ જે આકૃતિ જોવા મળે છે મિત્રો, એ સો ફિશની છે. તમે એના મુખ પ્રદેશ ઉપર કરવત જેવી રચના જોઈ શકો છો. મિત્રો, આ જે દાંત જેવી રચના છે એ તેના પ્લેકોઇડ ભીંગડાનું જ રૂપાંતરણ છે. અને ગ્રેટ વ્હાઇટ શાર્ક, તો ડોગફિશ, સોફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને રે ફિશ. હવે આપણે અસ્થિ મત્સ્યની અંદર કેટલાક ઉદાહરણો જોઈશું. અસ્થિ મત્સ્યની અંતર્ગત સામાન્ય રીતે આ જે રચના જોવા મળે છે એ દરિયાઈ ઉડતી માછલી છે, ફ્લાઇંગ ફિશ, જે પાણીમાં કૂદકા મારી શકે છે. સમુદ્ર ઘોડો, જેને હિપ્પોકેમ્પસ કહેવાય છે. કેટલીક મીઠા પાણીની અંદર પણ જોવા મળતી માછલીઓ છે, જેવી કે રોહુ, કટલા, મૃગલ. આ જે રચના જોવા મળે છે મૃગલ ક્લેરિયાસની છે. રોહુ, આ ઉપરાંત આ જે રચના, આ જે આકૃતિ છે એ એન્જલ માછલીની છે. તો મિત્રો, સામાન્ય રીતે અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્ય આ પ્રશ્ન તફાવત સ્વરૂપે પૂછાતો હોય છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, માટે દરેક વિદ્યાર્થી આ પ્રશ્નને પોતાની નોટબુકની અંદર તફાવત સ્વરૂપે નોંધી રાખશે. તો મિત્રો, અહીંયા આગળ આપણે હનુધારી વિભાગની અંદર કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય વિશે ચર્ચા કરી. હવે આગળ આપણે હનુધારીનો ઉપરી વર્ગ ચતુષ્પાદ, એટલે કે તેઓ બે જોડ ઉપાંગ ધરાવતા હોય તેવા સભ્યો, જેમાં 4 વર્ગો છે, જે સ્થળજ અને જલજ બંને પર્યાવરણમાં જીવન જીવી શકે છે એવા ઉભયજીવી, પેટે સરકીને ચાલે છે તેવા સરીસૃપ, આકાશમાં ઉડનારા એટલે વિહંગ, અને જે સ્તન ધરાવે છે તેવા સસ્તન. જેમાં આજે આપણે ચતુષ્પાદ ઉપરી વર્ગની અંદર સૌથી પહેલો વર્ગ ઉભયજીવી વર્ગ વિશે ચર્ચા કરીશું. ઉભયજીવી નામ ઉપરથી જ આપણને તેના વિશે ખ્યાલ આવી શકે છે. સ્થળજ તેમજ જલજ એમ બંને નિવાસ સ્થાન ઉપર જીવન ગુજારી શકે છે. તેમને એમ્ફીબાયોસ કહેવાય છે.
એમ્ફી એટલે ડ્યુઅલ, બંને જગ્યાએ, ઉભય. અને બાયોસ એટલે લાઈફ, એટલે કે જીવન. એમ્ફીબાયોસ એટલા જ માટે કહેવામાં આવે છે કે તેઓ સ્થળજ અને જલજ એમ બંને નિવાસસ્થાન ઉપર જીવન ગુજારી શકે છે. સામાન્ય રીતે આ વર્ગના સભ્યો ચતુષ્પાદ ઉપરી વર્ગ છે, એટલે સ્વાભાવિક છે કે તેઓ 2 જોડ ઉપાંગો ધરાવતા હોય છે. શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત હોય છે. ખાસ કરીને આ વર્ગના સભ્યોની અંદર સાચી ગરદન અને પૂંછડીનો મોટા ભાગે અભાવ જોવા મળે છે. તમે જોઈ શકો છો, અહીં દેડકાની અંદર તમે જુઓ તો ખ્યાલ આવે કે તેના શરીરમાં મુખ્યત્વે 2 જ ભાગ હોય, એક શીર્ષ અને એક ધડ. તેમાં સાચી ગરદન અને પૂંછડીનો અભાવ હોય છે. પણ કેટલાક સભ્યો જેવા કે સાલામાંડર, તેમની અંદર પૂંછડી જોવા મળે છે. આ વર્ગના સભ્યોની ત્વચા મુખ્યત્વે ભીની, ચીકણી અને ભીંગડા વિહીન હોય છે. મુખ્ય લક્ષણ છે. ઉભયજીવી વર્ગના સભ્યો મુખ્યત્વે તેમનું શ્વસન અંગ એ એમની ત્વચા હોય છે. એટલે કે તેઓ તેમની ત્વચાના મારફતે વાયુ વિનિમય કરે છે અને ત્વચા મારફતે સરળતાથી વાયુ વિનિમય કરી શકે એટલે તેમની ત્વચા પાતળી હોય, ભીની હોય, ચીકણી હોય અને ભીંગડા વિહીન જોવા મળે છે. ખાસ યાદ રાખીશું કે તેઓ ત્વચાના મારફતે શ્વસનની પ્રક્રિયા કરી શકે છે, માટે તેમની ત્વચા ભીની, ચીકણી અને ભીંગડા વિહીન હોય છે. આ વર્ગના સભ્યો સામાન્ય રીતે પાણીમાં જીવન જીવતા હોવાથી આંખોને નુકસાન ન થાય તે માટે આંખોની ફરતે પારદર્શક પોપચા આવેલા હોય છે. કાનની વાત કરીએ તો કાનમાં કર્ણપટલ હોય છે. બાહ્ય કર્ણપલ્લવનો અભાવ હોય છે. મિત્રો, અહીં આગળ આ આકૃતિમાં આપણે જોઈશું, આંખની નીચે આ જે ગોળાકાર રચના જોવા મળે છે એ કર્ણપટલ છે. દેડકાની અંદર બાહ્ય કર્ણપલ્લવ હોતું નથી, માત્ર કર્ણપટલ આવેલું હોય છે. હૃદય ત્રિખંડી હોય છે, જેમાં 2 કર્ણક અને 1 ક્ષેપક ધરાવે છે. ઝાલરો ત્વચા અને ફેફસા દ્વારા શ્વસન કરી શકે છે. આપણે વાત કરી હતી કે ત્વચા એમનું શ્વસન અંગ છે. આ ઉપરાંત તેઓ ઝાલરો અને ફેફસાની મદદથી પણ શ્વસન કરી શકે છે. સામાન્ય રીતે તેઓમાં પાચન માર્ગ, મૂત્ર માર્ગ, પ્રજનન માર્ગ એક જ કોટરની અંદર ખુલે છે, જેને અવસારણી કહે છે. ખાસ આ લક્ષણને ખાસ યાદ રાખીશું. આવા જે સભ્યો હોય છે તેઓની અંદર એક કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અવસારણી કહે છે. આ અવસારણી એક એવી રચના છે કે જેની અંતર્ગત પાચન માર્ગ પણ ખુલે, આ પાચન માર્ગ પણ એની અંદર ખુલશે. સાથે સાથે આ કોથળીની અંતર્ગત મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ, આમ પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ ત્રણે એક જ કોથળી જેવી રચનાની અંદર ખુલે છે, જેને અવસારણી કહેવાય છે. અને
એટલે કે અવસારણીની અંદર પાચન માર્ગમાંથી મળ, મૂત્ર માર્ગમાંથી મૂત્ર અને પ્રજનન માર્ગમાંથી પ્રજનન કોષો એકઠા થાય છે, જે અવસારણીના છેડે આવેલા અવસારણી છિદ્ર દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. તો ખાસ લક્ષણ છે આવા સભ્યોની અંદર અવસારણી જોવા મળે છે. એમસીક્યુ માટે પણ યાદ રાખીશું કે અવસારણીમાં કયા માર્ગ ખુલે છે? તો પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ. આ વર્ગના સભ્યો પણ શીત રુધિરવાળા છે. મિત્રો એક ખાસ યાદ રાખીશું, ઉષ્ણ રુધિરવાળા સભ્યોની અંદર માત્ર 2 જ વર્ગોનો સમાવેશ થાય છે, વિહંગ અને સસ્તન. તે સિવાયના બધા જ સભ્યો એ શીત રુધિરવાળા હોય છે. એટલે કે બહારના પર્યાવરણમાં થતા ફેરફારો અનુસાર તે પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા નથી, જેમને શીત રુધિરવાળા અથવા તો અસમતાપી સજીવો કહીએ છીએ. આવા સભ્યો મોટાભાગે બાહ્ય ફલન દર્શાવે છે, અંડપ્રસ્વી સજીવો છે અને તેઓ પરોક્ષ વિકાસ દર્શાવે છે. ઉદાહરણની અંદર ટોડ આકૃતિ જે જોઈ શકાય છે કે જે તેમની ત્વચા ઉપર ઘણીવાર ઝેરની ગ્રંથિઓ પણ ધરાવતા હોય છે. જે આપણા ત્યાં મુખ્યત્વે જોવા મળે છે એ છે રાના ટાઇગ્રીના એટલે કે દેડકો. વૃક્ષ નિવાસી દેડકો જેને કહેવાય છે હાયલા. તમે જોઈ શકો છો એના ઉપાંગ, એનું શરીર, એનો રંગ જે વૃક્ષ ઉપર સરળતાથી જીવન જીવી શકે તે પ્રમાણે અનુકૂલિત જોવા મળે છે. સાલામાન્ડર, ખાસ યાદ રાખીશું, એવા ઉભયજીવી સજીવો કે જે પૂંછડી ધરાવે છે, સાલામાન્ડર. અને ખાસ એમસીક્યુ માટે પૂછાતું હોય છે ઇક્થિયોફિસ. આ ઉભયજીવીનો એવો સભ્ય છે કે જે ઉભયજીવી હોવા છતાં ઉપાંગ ધરાવતો નથી. તમે જોઈ શકો છો તે ઉપાંગ ધરાવતો નથી. એટલે એમસીક્યુમાં પણ પૂછાતું હોય છે કે ઉપાંગ વિહીન ઉભયજીવીનું ઉદાહરણ આપો, તો તે છે ઇક્થિયોફિસ. તો મિત્રો, આજે આપણે ઉભયજીવી વર્ગ વિશે ચર્ચા પૂર્ણ કરી. હવે આગળના વિડીયો લેક્ચરની અંદર છેલ્લે આપણે 3 જે વર્ગ બાકી રહ્યા, સરીસૃપ, વિહંગ અને સસ્તન, તેના વિશે આપણે ચર્ચા કરીશું. ખાસ મિત્રો યાદ રાખજો કે પરીક્ષાની અંદર આ પ્રકરણની અંતર્ગત ખાસ કરીને પૃષ્ઠવંશી પછીના જે પણ મુદ્દાઓ છે તે પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછાતા હોય છે. માટે આ બધા જ પ્રશ્નોને બરોબર રીતે તૈયાર કરજો, તમારી નોટબુકમાં એની નોંધ રાખજો. તો આગળના લેક્ચરની અંદર આપણે હવે આગળના વર્ગો વિશે ચર્ચા કરીશું.